નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 ડિસેમ્બર 2023। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। પોલીસ સામે ફરિયાદ માટે સહેલાઈથી યાદ રહે તેવો હેલ્પલાઇન નંબર રાખવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો। ઓગણજ ટોલ ટેક્સ પાસે રાત્રિના સમયે એક દંપતીને વાહન ચેકિંગના બહાને રોકી પોલીસ દ્વારા કરાયેલા તોડકાંડ કેસમાં હાઈકોર્ટે દાખલ કરેલી સુઓ મોટો PILમાં આજે હાઈકોર્ટે રાજ્ય સરકારને પોલીસ વિરુદ્ધ નાગરિકોને કોઈપણ પ્રકારની ફરિયાદ હોય તો તે માટે એક અલગથી હેલ્પલાઇન નંબર તારીખ 12મી જાન્યુઆરી સુધીમાં જાહેર કરવા સરકારને નિર્દેશ કર્યો હતો। ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માઈની ખંડપીઠે સામાન્ય માણસની સરળતાથી યાદ રહી જાય તે પ્રકારે સાનુકૂળ હેલ્પલાઇન નંબર જાહેર કરવા અને સોગંદનામા પર મૂકવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી તારીખ 12મી જાન્યુઆરીના રોજ મુકર્રર કરી હતી। આ તોડકાંડ કેસમાં સરકાર પક્ષ તરફથી જણાવાયું હતું કે પોલીસ અને તંત્ર દ્વારા હાઈકોર્ટના નિર્દેશાનુસાર ઓટો રિક્ષા, ટેક્સી સહિતના જાહેર પરિવહનના વાહનો અને અન્ય મહત્વના સ્થળો પર પોલીસ સામે ફરિયાદ કરવાના નંબર લગાવવાની કાર્યવાહી ચાલુ જ છે। 100, 112 અને 1064 હેલ્પલાઇન નંબર પર પોલીસ સામેની ફરિયાદ લેવામાં આવે છે। જો કે ચીફ જસ્ટિસે સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે તમને પોલીસ વિરુદ્ધની નાગરિકોને કોઈ પણ ફરિયાદ હોય તો તે કરવા માટે અલગથી હેલ્પલાઇન નંબર જારી કરવામાં શું તકલીફ છે। સરકાર અને પોલીસ તંત્રએ આ માટે એક વધારાનો નંબર અને તેને આનુષાંગિક કાર્યવાહી માટે એક વધારાનો સેલ પણ ઊભો કરવો પડશે। વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે। ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે। ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન। ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે। દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન। વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ। સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ। આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો।
ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 807070155571, મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390, લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.